કેદીઓએ ખરેખર જેલની અંદર યોગ, પ્રાણાયામ, ધ્યાન આ પ્રમાણે કરે તો તેમની માનસિક સંતુલન જળવાઈ રહે અને તેમનો સાચા અર્થમાં સુધાર થાય. જેલમાં ચોપડીઓ વાંચવી જોઈએ, સારા સારા કાર્યો કરવાના વિચારો આવે એના માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન બહુ જ અગત્યનું છે. માટે જેલમાં કેદીઓએ યોગ, પ્રાણાયામ નિયમિત રીતે કરવા જોઈએ. શરીર સુધારણા, મન સુધારણા પર કાર્યક્રમ કરી અને એ લોકોએ કેદી સુધારણાના કાર્યક્રમમાં સહયોગ આપવો જોઈએ. કારણ કે કેદીઓ પાસે સમય હોય છે અને એ સમય તેમને કરેલી ભૂલો સુધારવાની વાત છે અને પોતે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થઈ જેલમાંથી બહાર જઈ અને સમાજના સારા નાગરિક બની અને પોતાના સમાજના અને દેશના વિકાસ માટે કાર્યો કરવા જોઈએ. એના માટે તેમને જે જેલની અંદર સમય મળે છે તેના અંદર એ લોકોએ યોગ અને પ્રાણાયામ કરી અને પોતાનું અને પોતાના કુટુંબનું અને પોતાના સમાજનું, પોતાના દેશનું ભલું થાય એ પ્રકારના કાર્યો કરવા જોઈએ. આ રીતે તમે ધૂન કરી શકો, ભગવાનનું નામ સ્મરણ કરી શકો, ભજન કરી શકો. ધ્યાનની વિધિ, સૌ પ્રથમ તમે ઓમકાર, ઊંડા ઊંડા શ્વાસ લો, છોડો, શ્વાસ ઉપર ધ્યાન આપો. ઓમકાર પ્રાણાયામ કરો. ઓમકાર પ્રાણાયામ અકાર, ઉકાર અને મકાર 3 શબ્દથી બનેલો છે. ઓમ એ બ્રહ્માંડનો નાદ છે. ઓમકાર પ્રાણાયામ, જેને ઉદ્ગીત પ્રાણાયામ પણ કહેવાય છે, જે તમે સવારે 6 મિનિટ, બપોરે 6 મિનિટ અને સાંજે 6 મિનિટ તમે કરો. તમારા મગજને, તમારા હૃદયને, તમારા ફેફસાને ખૂબ જ આરામ મળે છે. તમારા વિચારો બદલાય છે, તમને સારા સારા વિચારો આવે છે. કેદીઓ ક્યાંક એમનાથી કંઈક ખોટું થયું હોય તો જેલમાં આ પ્રમાણે યોગ, પ્રાણાયામ કરવાથી તેમના વિચારો બદલાઈ જાય અને જ્યારે પછી તેઓ પોતાની સજા પૂર્ણ કરી અને જાહેર જીવનમાં સમાજની અંદર જ્યારે તેઓ આવે ત્યારે તે લોકો સારા વિચાર થકી સારું જીવન જીવે અને લોકોને પણ સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે. ભ્રામરી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામથી મસ્તિષ્કનો ખૂબ જ વિકાસ થાય છે. મગજનો બહુ જ સારો વિકાસ થાય છે. મગજ એ સમગ્ર શરીરને કંટ્રોલ કરે છે. કહેવાય છે ને કે આપણા શરીરની જે કંઈ પણ બીમારી છે એ 90% બીમારી કાનથી ઉપરના ભાગની છે. ભ્રામરી પ્રાણાયામ કરવાથી ગાભા સારી રીતે ઉત્પન્ન થાય છે અને મગજને સારી રીતે આરામ આપે છે અને સારા હોર્મોન્સ પેદા થાય છે. તમે ડોપામાઇન, સિરોટોનિન, ઓક્સિટોસિન અને એન્ડોર્ફિન જેવા હોર્મોન્સ રિલીઝ કરવા માટે યોગ, પ્રાણાયામ ખૂબ જ અગત્યના છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ શરીરની અંદર જે ઈડા નાડી, પિંગળા નાડી અને સુષુમ્ના નાડી, આનું તમારે નિયમિત સંચાલન કરવા માટે ઈડા નાડી અને પિંગળા નાડી, સુષુમ્ના નાડી અને શરીરમાં રહેલી 72,72,72 નાડીઓના સુસંચાલન માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ ખૂબ જ અગત્યનો છે. જો તમારું બીપી હાઈ રહેતું હોય તો બીપી લો કરશે અનુલોમ વિલોમ પ્રાણાયામ, તમારું પાચન સુધારશે. નિયમિત યોગાસન, પ્રાણાયામ કરી અને તમે ધ્યાન કરો. ધ્યાન દ્વારા તમે ધીરે ધીરે સમાધિ તરફ જાઓ અને ત્યાં તમને ભગવાનની પ્રાપ્તિ થાય. અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો પ્રાણાયામ કર્યા પછી, ધ્યાન ધર્યા પછી સમાધિમાં ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. કેદીઓને જેલમાં સારો સમય મળે છે તો પોતાના વિકાસ માટે, પોતાના આત્માના વિકાસ માટે યોગને પ્રાણાયામ કરવા જોઈએ. જય હિન્દ, જય ભારત.